મારું નામ સાગર ધીરુભાઈ મકવાણા, આરટી એક્ટિવ તથા સામાજિક કાર્યકર. અમે આ ઝાંઝાળા રોડ ઉપર જે રોડ ઉપર કોમર્શિયલ બાંધકામ ચાલુ હતું તે અનુસંધાને ઘણી બધી અરજીઓ કરેલી હતી છેલ્લા 4-5 માસમાં. તે બદલ જૂનાગઢ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ના કરી અને સંપૂર્ણ બાંધકામ પૂરું થઈ ગયેલ છે. જે અનુસંધાને અમે કાલે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર સાહેબ છે તેને રજૂઆત કરેલી હતી કે ભાઈ આ બાંધકામ સાહેબજી પૂરું થઈ ગયું છે, આટલું ખોટું છે. એટલે કમિશનર સાહેબ આજે સીલ મરાવી દીધું. શું થવું જોઈએ આમાં હવે? આ ગેરકાયદેસર બાંધકામ તાત્કાલિક ધોરણે તોડી પાડવું જોઈએ, જે રીતના 262 માં હુકમ હોય એ પ્રમાણે. જો નહીં તોડાય તો ના છૂટકે અમારે હાઈકોર્ટમાં જૂનાગઢ મહાનગરપાલિકા વિરુદ્ધ રીટ પિટિશન દાખલ કરવી પડશે. કેટલા સમયથી આ બાંધકામ થયું હતું? તમે કોને જાણ કરી હતી? બની ગયું પછી કેમ કાર્યવાહી? ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારીઓ દ્વારા આ બાંધકામ એની મીઠી નજર હેઠળ જે ગૌતમ બામરોલિયા એન્જિનિયર છે, જેને કોર્પોરેશને સસ્પેન્ડ કરી દીધો છે, જે અધિકારીને, એ વોર્ડ એન્જિનિયર હતો આપણે ઝાંઝાળા રોડ વિસ્તારના. એને અનેક વખત રજૂઆત કરેલી હતી, તેમ છતાં એણે કોઈ પણ કાર્યવાહી કરેલી ન હતી. અને ગઈકાલે અમે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર સાહેબને રજૂઆત કરી એટલે કમિશનર સાહેબે આજે સીલ મરાવી દીધું આ ગેરકાયદેસર બાંધકામને.